સસ્તો ફ્લેટ 9 લાખ રૂપિયામાં 1 BHK ફ્લેટ, અને એ રાજકોટની અંદર. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું રાજકોટમાં ખરેખર એવી જગ્યાએ આવી ગયો કે નાના માણસો અને મધ્યમ વર્ગીય માણસો જેમને ખરેખર રહેવાની બહુ અગવડતા છે, એમના માટે સ્વર્ગ સમાન જગ્યા એવી, એટલે કે નવીન ટાવર્સ. આ તમને મારી પાછળ જે 2 ટાવર દેખાય, નવીન ટાવર્સ. એક્ઝેક્ટ તમને લોકેશનની વાત કરું તો ભગવતીપરા મેઇન રોડ, આ પાછળનો આ જે આખો રોડ રહ્યો એ ભગવતીપરા મેઇન રોડ છે, જે આ બાજુ નેશનલ હાઈવે ઉપર ટચ થાય છે, નવો રિંગ રોડ રહ્યો આપણો. અને સામે ઓલી બાજુ મોરબી રોડ છે, મેઇન રોડ જે એરિયો. એટલે એક્ઝેક્ટ આ લોકેશન એટલે મેઇન રોડ ઉપર જ છે નવીન ટાવર્સ. અને ભાવ એવા કે જે કદાચ તમને જે ગવર્મેન્ટના જે PM આવાસ યોજનાના જે ફ્લેટ મળે છે એ જ ભાવની અંદર તમને પ્રાઇવેટ ટાઇટલ ક્લિયર લોનેબલ થઈ જાય એ પ્રકારના ફ્લેટ, કે જેમાં 2-3 વેરાયટી છે, 1 BHK છે અને 2 BHK છે. સસ્તામાં સસ્તો ફ્લેટ 9 લાખ રૂપિયામાં 1 BHK ફ્લેટ, અને એ રાજકોટની અંદર. આ ભાવ તમને અહીંયા સિવાય રાજકોટમાં બીજે ક્યાંય નહીં મળે, ગમે એવા લોકેશન હોય. 9 લાખની અંદર 1 BHK ફ્લેટ. અને હમણાં તમને આગળ જતા 2 ફ્લેટ બતાવવાનો છો, 1 BHK અને 2 BHK. બેના ભાવમાં ફેર છે, 9 લાખ અને 13 લાખ રૂપિયા એ રીતે છે. બાકી હજી એમાંય થોડુંક વેરિએશન છે. એ આપણે અહીંના જે બિલ્ડર છે, આપણે આ સેટ, આપણે શું નામ સર? શરદભાઈ વેદ, અહીંયા આમના બિલ્ડર જ છે મેઇન. હવે આપણે સર અહીંયા કેટલી વેરાયટીના મતલબ ફ્લેટ હોય છે? ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર છે, 1 BHK 2 BHK? ગ્રાઉન્ડ ફ્લોરમાં બાલ્કની અવેલેબલ નથી હોતી, બાકી ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોરથી 7th ફ્લોર સુધી બાલ્કની મળે છે. બરોબર. એનો થોડો ભાવમાં ફરક છે. બાલ્કની પ્રમાણે ખાલી 50,000 રૂપિયા 1 BHKમાં વધે છે, 2 BHKમાં જસ્ટ બાલ્કની ડબલ મળે છે, એના 1 લાખ વધે છે. બરોબર. 9 લાખ અને 13 લાખ આ બેઝિક કિંમત છે. ઓકે, 9 લાખ અને 13 લાખ રૂપિયા 1 BHK અને 2 BHK. અને બાકી સર આપણે બીજી ફેસિલિટીઝમાં આપણે અહીંયા શું છે? એ બે ફેસિલિટીમાં ચિલ્ડ્રન ગાર્ડન, પ્લસ એની હિંડોળા અને હિંચકાની ટાઈપનું, પ્લસ સિનિયર સિટીઝન માટેની બેસવાની બધી વ્યવસ્થાઓ અને ઓપન પાર્કિંગ. બરોબર છે. ઓકે, પાર્કિંગ એ છે. પ્લસ કે બધાની અંદર ગેસ કનેક્શન છે, બધાની અંદર ગેસ કનેક્શન, નળ કનેક્શન અને લાઇટ તમારું પર્સનલ થાય. આજે ગેસ લાઈન આવતા ઘણા વર્ષો વયા જાય, પણ અમે રેડી આપીએ છીએ. આજે મકાન લ્યો અને કાલ તમારો ગેસ ચાલુ. એટલે રેડી ટુ પોઝેશન જ. તમે આજે લઈ લ્યો એટલે કાલથી રહેવા માંડો. ગેસ લાઈન રેડી છે. 100%નો દસ્તાવેજ, જે કિંમત આવે એનો 100%નો દસ્તાવેજ. 100%નો દસ્તાવેજ. અને ગેસ લાઈન અને પાણીની લાઈન બે રેડી અત્યારે રેડી એમ. ઓકે. અને આપણે જે આમાં પાછી લિફ્ટ છે? લિફ્ટ છે. 8 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ. 8 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ. 8 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ. અને આપણે ટોટલ ટાવર કેટલા છે? મારા કુલ 2 ટાવર છે, ત્રીજો અંડર કન્સ્ટ્રક્શન છે, 2 કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં રેડી પોઝિશન મળે છે. જોઈને દસ્તાવેજ કરશે, 10% ડાઉન પેમેન્ટ આપવાનું. બરોબર છે. અને બાકીનું 60% કરીને લોનની પ્રોસેસ ચાલુ થઈ જાય, ઇમિડિયેટલી લોન થઈ જાય. એ બધું અહીંયાથી થઈ જશે. ઓકે. અને આ ભાવ સિવાય બીજા વધારાના કાંઈ ભરવાના, ગેસના કે લાઇટના? હાજી, ગેસના, લાઇટના અને નળના 16,000 રૂપિયા થાય છે આશરે. એ તમારે ભરવાના. અને 1% GST ચાર્જ લે છે, જે સરકાર તરફથી અમને છૂટ આપવામાં આવી છે કે 5%ને બદલે અમે ખાલી GST 1% ચાર્જ કરીએ છીએ, કેમ કે ગવર્મેન્ટ અમને છૂટ આપે છે. બરોબર છે. પ્લસ કે આની અંદર જે આપણે જે PM સાહેબની જે યોજના છે એના અંતર્ગત સબસિડી એ પાછી મળી જાય. આમાંથી 70% લોકોને સબસિડી મળી ચૂકી છે. મળી ચૂકી છે. કેમ કે અત્યારે પૈસા આવી ગયા છે. જેને મેં 6 લાખ ને 7 લાખમાં જેને મકાન દીધા છે ને, એનામાં 1.30 જમા થઈ ચૂક્યા છે ઓલરેડી. ઓકે. એટલે જે અત્યારે આ તો 9 લાખ થઈ ગયા, જ્યારે બહુ સ્ટાર્ટિંગમાં પ્રાઇસ હતી ત્યારે તો ત્યારે તો એનાથી નહીં સસ્તી. એટલે ત્યારે જેણે લીધા એને તો અત્યારે 699 900માં 1 BHK અને 1099 900માં 2 BHK મેં આપેલા. અને એમાંથી 70%થી વધારે લોકોને સબસિડી જમા થઈ ગઈ. એટલે આ જે ભાવ રહ્યો આની ઉપર તમને હજી સબસિડી PM સાહેબની મળી જાય? અત્યારે ના મળે. અત્યારે સરકારની PM યોજના બંધ છે. અત્યારે બંધ છે. ચાલુ થાય તો તમને મળશે. તો મળે. બાકી એટલે મળવા પાત્ર છે ઇન શોર્ટ, એ પ્રકારનું જે લોકોનું બાંધકામ છે. તમે જે કહેતા હતા કે સબસિડી મળે એ રીતે જ એમણે બાંધકામ કરેલું છે. કન્સ્ટ્રક્શન એરિયા છે ને, એનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે કે અમુક સ્ક્વેર ફીટથી વધારે હોય ને તો લક્ઝરિયસમાં ગણાય. એટલે 350 થી 300 એ 1 BHKનો અને 450 450 2 BHKનો સ્ક્વેર ફૂટનો કન્સ્ટ્રક્શન એરિયા રાખવામાં આવ્યો છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગુ પડે ને એ રીઝનથી
લોકોને બહુ જ જલ્દી સબસિડીઓ પાસ થઈ અને મળી છે. બરોબર છે. તો હવે આપણે જઈએ અને જોઈએ 1 BHK અને 2 BHK તમને બે વેરિયન્ટ બતાવીએ કે કેવડી સાઇઝના રૂમ છે, એટેચ સંડાસ બાથરૂમ કેટલા છે, વોશિંગ એરિયા છે કે નહીં, બાલ્કની છે કે નહીં, વિન્ડો કેટલી છે, ડોર કેવા છે. તો હવે આપણે જઈએ અંદર અને બે ટાવરમાં બે તમને એક જ વિડીયોની અંદર 1 BHK અને 2 BHK બે ફ્લેટ બતાવવાનો છે. આ મારો 1 BHK એરિયા છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ કે આટલા ઓછા બજેટમાં મકાન હોવા છતાં આટલું લોબી સ્પેસ ક્યાંય ન મળે. એ લગભગ 10.25 ફૂટનું લોબી સ્પેસ છે ને તો જાજા ભાગે ફ્લેટમાં બૂટ ચંપલ ભટકાતા હોય એકબીજાને. બરોબર છે. જાજા ભાગે અને એમાં કોઈ બી પ્રોબ્લેમ થાય. આટલા સ્પેસનું ક્યાંય પણ ન મળે અને 8 જ ફ્લેટ વચ્ચે 2 લિફ્ટનું આયોજન. બરોબર. એ પણ મોર દેન ઇનફ કહેવાય. અને આ સ્પેસ કેવડી છે આપણે અંદાજે 10.25 ફૂટ. 10.25 ફૂટનું લોબી. 10.25 ફૂટનો લોબી એરિયા અને સામે બે લિફ્ટ. એના માટે પછી સ્ટેર બી છે. આ 4 ફ્લેટ વચ્ચે 8 ફ્લેટ વચ્ચે સામસામા છે બે બેડના. બૂટ ચંપલ ભટકાતા હોય એના બદલે આરામથી ક્રિકેટ રમી શકાય જો સંપી જાય તો. 10 ફૂટની લોબી છે. પછી આ 1 BHK આ મેઇન હોલ. આ હોલ આવી ગયો. હા. અને કિચન એરિયા આવી ગયો. આની હોલની શું સાઈઝ છે? આની આવશે 9.5 બાય 10.5. 9.5 બાય 10.5. એટલે આ હોલનો એરિયા 6 બાય 5.5 નું કિચન આવશે. કિચનમાં તમે જુઓ અત્યારે ગેસની લાઈન રેડી છે. ઓલી બાજુ વોશ બેસિંગ છે અને નીચેનો એરિયા બાકી આપણે આપણી રીતે ફર્નિચર કરાવી લેવાનું. અને અહીંયા વોશ બેસિંગમાં નળ ને એવું. વોશિંગ એરિયા. પછી આ બાલ્કની અને વોશિંગ એરિયા. વોશિંગ મશીન પણ રહી શકે. વોશિંગ મશીન એ રહી જાય. અને અહીંયા એક પાણીનો નળ આપ્યો છે એટલે વાસણ સાફ કરવા કે એવી રીતે કામ લાગે. કપડાં સૂકવવાની કંઈક વ્યવસ્થા કરવી હોય તો. આ એક બેડરૂમ આવે. આ એક બેડરૂમ 9 બાય 9 ની સાઈઝ છે. 9 બાય 9 એમાં 6 ફૂટની વિન્ડો આવે. 9 બાય 9 માં 6 ફૂટની વિન્ડો. અને અહીંયા બાલ્કની આવે. આ ફર્સ્ટ ફ્લોર જ છે અને બાલ્કની એમ તો ઘણી મોટી છે. બે બિલ્ડિંગ વચ્ચેનો સ્પેસ પણ તમે જોઈ શકો કે ક્યાંય હવા ઉજાસને વાંધો ન આવે. આ મેઇન આ બાલ્કની આ ફર્સ્ટ ફ્લોર છે. આ બે બાજુ સામે છે. સામેના રિયા 2 BHK વાળી લાઈન છે આખી અને આ 1 BHK વાળી છે. અને સેટ આપણે આ રૂમની શું સાઈઝ કીધી? 9 બાય 9.5. 9 બાય 9.5. આ 9 બાય 9.5 નો આ 1 BHK. આની અંદર બાકી આ ફેન બોક્સ ને લાઇટ ને બધી જે રેગ્યુલર જેટલી જીવન જરૂરિયાતની સગવડો એટલી બધી વ્યવસ્થાઓ આમાં રાખેલી છે ઇનબિલ્ટ. ઓકે. અને પછી નીચે વિટ્રીફાઈડ ટાઇલ્સ નાખેલી છે. અને ઇવન ત્યાં સુધી કે કોઈને ગેસ પેલા ટીવી માટે લાઈન જોતી હોય તો ડાયરેક્ટ ઉપરથી કનેક્શન માટે છેડા નાખેલા છે કે ત્યાંનો પાઇપ ડાયરેક્ટ ખેંચી શકે ને ક્યાંય લબડે નહીં. ઓકે. એટલે DTH કનેક્શન માટેની એ વ્યવસ્થા છે. એનો છેડો સીધો અંડરગ્રાઉન્ડ આવી જાય. ત્યાર પછી આપણે સાહેબ આ જે ડોર રહ્યા આની ઉપર પછી પ્લાય કે એવું કંઈ આવે કે આ કલર આવશે. ઓકે. આના ઉપર કલર આવશે. આના ઉપર કલર આવશે. એટલે કોઈ પણ પ્રકારનું તમારે જેમ મજા આવે એવો કલર કરી લેવાનો. એટલે ઉપર ઓલો સનમાઇકા નથી મારે. આ તો એ 1 BHK. હવે આપણે જે 2 BHK અને આ 1 BHK ના કેટલા? આ જે રહ્યો ફર્સ્ટ ફ્લોર ઉપર. આ ફર્સ્ટ ફ્લોરમાં 9.5 લાખ રૂપિયા, ગ્રાઉન્ડ ફ્લોરમાં 9 લાખ રૂપિયા. ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયા બાલ્કની વધે ફર્સ્ટ ફ્લોરમાં. આ તમને જે આ બેડરૂમની અંદર જે બાલ્કની દેખાય ગ્રાઉન્ડ ફ્લોરમાં બાલ્કની નથી એટલે નીચે 9 લાખ અહીંયા 9.5 લાખ. અને 1 BHK છે એટલે કોમન ટોયલેટ આવશે અને એક કોમન ટોયલેટ. હા, આમાં અંદર એટેચ નથી. આ કોમન છે. આ તમને જે દેખાય અને એટેચ છે. એમાં અંદર બાથ ફિટિંગ બધું કમ્પ્લીટ આવશે. અને એમાં ગીઝરના પોઈન્ટ છે. ગીઝરના પોઈન્ટ છે. ગરમ ઠંડા પાણીનું તમારે મિક્સર વાલ મૂકવું હોય તો એનું એ સુવિધા છે. પ્લસ કિચનમાં આરો પોઈન્ટ પણ મૂકેલો છે કે જે તે લોકોને પોતાનું આરો વોટર લગાવવું હોય તો એ બધું થઈ શકે છે. ઓકે. એટલે જે ઓલી વોશ બેસિંગની ઉપરનો જે પોઈન્ટ રહ્યો આરો પોઈન્ટ, એ આરો પોઈન્ટ છે પાણીના કનેક્શન માટેનો. એટલે ફિલ્ટર કોઈને મૂકવું હોય તો એ અહીંયાથી મૂકી શકાય. તો આ તો 1 BHK ફ્લેટ. હવે આપણે જે 2 BHK માં આમાં પણ સેમ સ્થિતિ આવશે. બે ફ્લેટ વચ્ચેની જે લોબી છે એ ખરેખર અમારો પ્લસ પોઈન્ટ છે. પ્લસ કે ફાયર સેફટી દરેક ફ્લોરે આવી રીતે આપેલી છે. બધી આપેલી આખા બે ટાવરમાં ફાયરની એટલી સેફટી આપેલી છે. એટલે સેફટી વાઇઝ અને ફાયર અલાર્મ છે સાહેબ. હા, ફાયર અલાર્મ હોય છે, કમ્પલસરી છે. ઓકે. ફાયર અલાર્મ એટલે ફાયર સેફટી પૂરેપૂરી છે. હવે આ સાઈડનો જે રહ્યો આ 2 BHK. આ 2 BHK. આમાં લોબી સાઈઝ તમને એવી જ મળશે. પેલી પ્રાઇવેટ શેરી હોય એવું થઈ જાય. હા, પ્રાઇવેટ શેરી. જો 8 જણા જંપી જાય તો રવિવારે ક્રિકેટ રમાય. અને આની અંદર 2 લિફ્ટ છે. 8 ફ્લેટ વચ્ચે. 8 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ. અહીંયા સામે 2 લિફ્ટ છે. બે બાજુ 4 ફ્લેટ છે. અને આ મેઇન એન્ટ્રન્સ.
2 BHKમાં આ અંદર આવતા વેત જ આ સીધો હોલ આવશે, આખી જે સ્પેસ દેખાય એની અંદર એક વિન્ડો આપેલી છે અને એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો છે. એટલે હવા ઉજાસ માટે બહુ સારી એવું છે. અને કિચન પ્લેટફોર્મમાં મોટું આપવામાં આવશે ઓના કરતાં 1 BHK 1 BHK કરતાં. આમાં બે વ્યક્તિઓ આરામથી બેસીને રસોઈ કરી શકે, ઊભા રહીને રસોઈ કરી શકે, એને કાંઈ વાંધો ના આવે. અને એમાંય બાજુ માર્બલ નાખેલો છે. હા, અને ઓલું કહેવાય કે કેવું સેન્ડવિચ પ્લેટફોર્મ એ ટાઈપનું. અને આમાં એ વોશ બેસિંગનો એરિયા છે, ગેસની લાઈન છે, પાણીની લાઈન છે અને આ આરોનું કનેક્શન છે. આ વોશિંગ એરિયા આવશે. ત્યાર પછી આપણે કપડાં વાસણ ધોવા માટેની જગ્યા, એમાંય અહીંયા સાહેબ વિન્ડો આવે કે આ ઓપન જ છે? ઓપન રહેશે, ઓપન રહેશે. ઓકે, આમાં ડોર નહીં આવે. ડોર નહીં આવે. ઓકે, એમાં દરવાજો નથી. અંદર ચોકડી, આપણે સાદી ભાષામાં ચોકડીમાં નળે છે અને પાણી જાય એવી વ્યવસ્થા છે. પછી આ બાજુ બે બેડરૂમ આવશે બંને તરફ, બે બાજુ બેડરૂમ છે. આ પેલો બેડરૂમ. આ બેડરૂમ આવી ગયો. આપણે હોલની સાઈઝ કેવડી છે આમાં? 2 BHK હોલની સાઈઝ આવશે 11 બાય 9.5. 11 બાય 9.5. ઓકે, આમાં 9 બાય 9.5 ને 9 બાય 9 ના બે બેડરૂમ આવશે. ઓકે, આ 9 બાય 9 9 બાય 9 અને 9 બાય 9.5. આ 9 બાય 9 નો. અને અહીંયા બાલ્કની મળે ફૂલ ફૂલ બાલ્કની છે. 6 ફૂટની. અને આ પાછળનો વ્યૂ ટાવરની પાછળનો. બાકી તો આમાં બીજું કાંઈ છે નહીં. ડોરે છે, પ્લગ ને બધી રેગ્યુલર વ્યવસ્થા જે આવતી હોય છે. પછી આ બાજુનો બીજો રૂમ, બીજો આ રૂમ માસ્ટર કહેવાય અહીંની ભાષામાં, એટલે અટેચ આવશે. 9 બાય 9.5. 9 બાય 9.5 આ અટેચ આવશે. આ 9 બાય 9.5. આમાં ઓલો પીવીસી નો ડોર છે. પીવીસી નો ડોર છે. PVC નો ડોર. બેસિન, ગેટી, પાણી વ્યવસ્થાઓ બધું અવેલેબલ. ગેંડી છે, નળ ફિટિંગ કમ્પ્લીટ છે, ટોયલેટ છે, ફ્લશની વ્યવસ્થા છે, ગીઝરના પોઈન્ટ છે, એટલે ગરમ ઠંડા પાણીની વ્યવસ્થા છે. મિક્સર વાલે મૂકી શકો. અને આમાંય બાલ્કની છે. એટલે 2 BHK ની અંદર બે બાલ્કની આવશે. બે બાલ્કની આવશે અને બેમાં 6 ફૂટની વિન્ડો આવશે. બેયમાં. અને આમાં હજી એટેચ તો છે જ. આ સાઈડ જે રહ્યું આ કોમન આવશે. કોમન ટોયલેટ. આ કોમન, આની અંદર એ બધું બાથ ફિટિંગ કમ્પ્લીટ જ છે. આમાં આપણે દેશી છે અને આમાં વિદેશી છે, બેઠું અને ઊભું સાદી ભાષામાં બે. એટલે કોઈને વડીલો હોય તો આમાં અંદર હાલી જાય. બાકી બાથ ફિટિંગ એ કમ્પ્લીટ આવે. આ 2 BHK. આનો સેટ શું ભાવ છે? આનો ઉપરનો આવે 14 લાખ રૂપિયા, નીચે આવે 13 લાખ રૂપિયા. નીચે 13 લાખ 13 લાખ રૂપિયા. કેમ કે નીચે જે રહ્યો એમાં બાલ્કની નથી આવતી. અહીંયા બાલ્કની આવશે અને બે બાલ્કની છે એટલે ભાવનો ફરક. એટલે 1 લાખ રૂપિયા વધી 1 જાય. લાખ વધી જાય. 14 લાખ રૂપિયા. 14 લાખ રૂપિયા. આ 14 લાખ રૂપિયા 2 BHK. છતાંય કાંઈ પણ ક્વેરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અહીંનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એડ્રેસ એ આપેલું છે. તમારે વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો ફોન કરીને લઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.